નાઇટ્રોજન કન્ટેનિંગ કમ્પાઉન્ડ. પ્રિપરેશન. NO2 ગ્રુપ આવતું હોય એવા કમ્પાઉન્ડની સિન્થેસિસ. તો સિમ્પલ સિન્થેસિસ છે જે તમે 11th 12th માં પણ જોયેલી છે. બેન્ઝીનનું નાઇટ્રેશન. બેન્ઝીનને લો ટેમ્પરેચરે મિક્સચર ઓફ કોન્સન્ટ્રેટ H2SO4 પ્લસ HNO3 અને નાઇટ્રેટિંગ રિએજન્ટ કહેવાય. આટલું એડ કરો એટલે બેન્ઝીનનું નાઇટ્રેશન થઈ જાય. એટલે કે બેન્ઝીનમાંથી નાઇટ્રોબેન્ઝીન બને. પછી આગળ ફર્ધર નાઇટ્રેશન કરશો એટલે મેટા ડાયનાઇટ્રોબેન્ઝીન બનશે. કારણ કે NO2 છે એ મેટા ડાયરેક્ટર છે. એટલે ફર્ધર નાઇટ્રેશનથી મતલબ સેકન્ડ ટાઈમ નાઇટ્રેશન કરશો એટલે મેટા ડાયનાઇટ્રોબેન્ઝીન તૈયાર થશે. તો સિમ્પલ પ્રિપરેશન ઓફ નાઇટ્રોબેન્ઝીન. બેન્ઝીનનું નાઇટ્રેશન. નાઇટ્રેટિંગ એજન્ટ છે કોન્સન્ટ્રેટ H2SO4 પ્લસ HNO3. આ બંનેને મિક્સ કરો એટલે એમાં NO2 ઇલેક્ટ્રોફાઇલ જનરેટ થતો હોય જે નાઇટ્રેટિંગ એજન્ટ કહેવાય. સેકન્ડ સિન્થેસિસ એલિફેટિક નાઇટ્રો કમ્પાઉન્ડ કઈ રીતે બને છે? તો પ્રોપેન લઈએ આપણે. પ્રોપેનને હીટ કરીએ 400 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર વિથ ફ્યુમિંગ HNO3 fuming nitric acid to gives the mixture of 1 nitropropane, nitroethane and nitromethane. ત્રણ પ્રોડક્ટ એક સાથે આવે. પછી એને સેપરેટ કરવાની રહી અલગથી. તો પ્રોપેનનું ફ્યુમિંગ HNO3 થી નાઇટ્રેશન કરતા ત્રણ પ્રોડક્ટનું મિક્સર મળે છે. નાઇટ્રોપ્રોપેન, નાઇટ્રોઇથેન અને નાઇટ્રોમીથેન. આ એલિફેટિક નાઇટ્રો કમ્પાઉન્ડની વાત. તો નાઇટ્રો કમ્પાઉન્ડ નાઇટ્રેટિંગ એજન્ટથી સિન્થેસિસ થઈ છે. અને નાઇટ્રેટિંગ એજન્ટ ઘણા બધા હોય છે જેમાંના બે ની આપણે વાત કરી. એલિફેટિક છે નોર્મલ કાર્બનની ચેઇન ફ્યુમિંગ HNO3 અને એરોમેટિક માટે નોર્મલ એરોમેટિક કમ્પાઉન્ડ હોય તો સલ્ફ્યુરિક એસિડ પ્લસ HNO3 નું મિક્સર યુઝ થાય. તો આ સિન્થેસિસની વાત થઈ. જો એમની કેમિકલ પ્રોપર્ટી, કેમિકલ રિએક્શન. NO2 ગ્રુપ જે એમનું રિડક્શન NH2 માં આપણે કરી શકીએ. રિડ્યુસિંગ એજન્ટ મેટલ પ્લસ HCl. મેટલ SN, Fe અથવા તો Zn લઈ શકીએ આપણે. SN HCl યુઝ કરો તો આ નેમ રિએક્શન પણ છે, ક્લેમેન્સન રિડક્શન કહેવાય છે. SN HCl રિડક્શન કરીએ તો NO2 નું NH2 ગ્રુપમાં કન્વર્ઝન થઈ જાય. મતલબ NO2 ટુ NH2, નાઇટ્રો ટુ અમાઇન. એટલે નાઇટ્રોબેન્ઝીનનું કન્વર્ઝન એનિલીનમાં થઈ જાય. તો આ એરોમેટિક નાઇટ્રો માટે SN HCl અથવા તો FeHCl, ZnHCl આ પ્રકારના રિડ્યુસિંગ એજન્ટ યુઝ થાય. પણ સપોઝ એલિફેટિક નાઇટ્રો કમ્પાઉન્ડ તો એમાં સેજ સ્ટ્રોંગ રિડ્યુસિંગ એજન્ટની જરૂર પડશે. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સ્ટ્રોંગેસ્ટ રિડ્યુસિંગ એજન્ટ. NiH2 થી પણ રિડક્શન થઈ શકે. 2 મોલ્સ ઓફ H2 એડ થઈ. એટલે ખરેખર H2 6 હાઇડ્રોજન એટલે 3 મોલ H2 એડ થતા હોય જેમાં 2 મોલ્સ ઓફ H2O ફોર્મમાં રિમૂવ થઈ જાય અને 1 મોલ H2 ડાયરેક્ટ નાઇટ્રોજન સાથે અટેચમેન્ટમાં આવે. એટલે એલિફેટિક નાઇટ્રો કમ્પાઉન્ડનું રિડક્શન લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ સાથે કરીએ તો 2 મોલ H2O રિમૂવ થઈ અને નાઇટ્રોજન ઉપર 2 હાઇડ્રોજન અટેચ થઈ નાઇટ્રો આલ્કેનનું આલ્કેન અમાઇન બની જશે. એટલે કે નાઇટ્રો ઇથેનનું ઇથેનેમાઇન. તો બે પ્રિપરેશનની વાત કરી આપણે અને બે કેમિકલ રિએક્શન અને બંને રિડક્શન છે સિમ્પલ. આગળ નાઇટ્રાઇલ્સ. નાઇટ્રાઇલ્સ મતલબ CN ફંક્શનલ ગ્રુપ સાયનાઇડ. CN સિન્થેસિસ ઓફ સાયનાઇડ. જુઓ હેલો આલ્કેન જે સ્ટાર્ટિંગ મટીરિયલ તેમાં 1 બ્રોમોપ્રોપેન લીધું છે આપણે. એમનું રિએક્શન ડાયરેક્ટ KCN થી કરીએ તો એક પ્રકારનું સબસ્ટિટ્યુશન રિએક્શન છે. હેલોજનનું સબસ્ટિટ્યુશન CN થી થઈ જાય છે. સપોઝ બ્રોમિન છે અહીંયા
તો KBr રિમૂવ થઈ અને બ્રોમિનની જગ્યાએ CN અટેચ થઈ જાય અને ફાઇનલ પ્રોડક્ટ 1 સાઇનોપ્રોપેન મળે. મતલબ 1 બ્રોમોપ્રોપેન છે તો બ્રોમિન રિપ્લેસ થઈ અહીંયા CN લાગી જાય તો એનું IUPAC નામ થઈ જાય 1 સાઇનોપ્રોપેન. તો 1 બ્રોમોપ્રોપેન માંથી 1 સાઇનોપ્રોપેન ડાયરેક્ટલી બને. 1 સાઇનોપ્રોપેન જે છે એનો IUPAC નોમેનક્લેચર છે. હવે 1 પ્રોપેનમાં 3 કાર્બન જે બ્લેક કલરથી બતાવેલા છે આ પ્રોપેન છે, એમાં 1 નંબરના કાર્બન ઉપર CN છે એટલે સાઇનો કહેવાય. એટલે 1 સાઇનોપ્રોપેન IUPAC નેમ થાય. પણ IUPAC નોમેનક્લેચરમાં CN ના કાર્બનને જો તમારે કેલ્ક્યુલેટ કરવો હોય તો 4 કાર્બન લાઈનમાં થઈ ગયા તો પછી બ્યુટેન કહેવાય. અને નાઇટ્રોજન એક બાકી રહી જેને આપણે નાઇટ્રાઇલ કહીશું તો એનું IUPAC નામ થઈ છે બ્યુટીરોનાઇટ્રાઇલ. બ્યુટેન નાઇટ્રાઇલ પણ કહેવાય. જો IUPAC નંબરિંગમાં કાર્બનને કેલ્ક્યુલેટ કરી લો તો એ નાઇટ્રાઇલ કહેવાય અને IUPAC માં કાર્બનને કેલ્ક્યુલેટ ન કરો તો એ સાયનાઇડ કહેવાય. મતલબ IUPAC માં 3 જ કાર્બન કન્સિડર કરો તો સાયનાઇડ બહાર રહે અને 1 સાઇનોપ્રોપેન કહેવાય. પણ કાર્બનને અંદર ઇન્ક્લુડ કરી લઈએ આપણે તો એ 4 કાર્બન જે બ્યુટેન થઈ ગયું અને નાઇટ્રોજન બાકી રહે અને નાઇટ્રાઇલ કહેવાય. મતલબ બ્યુટેન નાઇટ્રાઇલ કહેવાય છે. તો આ પ્રકારે IUPAC નોમેનક્લેચર થઈ જાય. એટલે CN નું નોમેનક્લેચર આપણે 2 પ્રકારે કરીશું અને નોમેનક્લેચર પણ આપણે છેલ્લે ડિટેલમાં લેવાના છે. આગળ સેકન્ડ સિન્થેસિસ પ્રોપિયોનેમાઇડ આપેલું છે. એનું ડિહાઇડ્રેટિંગ એજન્ટથી H2O રિમૂવ કરીએ P4O10. P4O10 જે છે એ P2O5 નું ડાયમરાઇઝેશન ફોર્મ છે. P2O5 જ છે જેને આપણે ડાયફોસ્ફરસ પેન્ટોક્સાઇડ કહીએ. હવે ડાયફોસ્ફરસ પેન્ટોક્સાઇડ છે એ ડાયમેરિક ફોર્મમાં જ સ્ટેબલ હોય. એટલે કે P2O5 છે એ ડાયમેરિકમાં સ્ટેબલ હોય P4O10 ફોર્મમાં. એટલે P4O10 નું નામ ડાયફોસ્ફરસ પેન્ટોક્સાઇડ કહેવાય. સ્ટ્રોંગ ડિહાઇડ્રેશન એજન્ટ છે. H2O રિમૂવ થઈ જાય. H2O ક્યાંથી રિમૂવ થાય તો કે આ એક ઓક્સિજન કાર્બોનાઇલનો અને નાઇટ્રોજન ઉપરથી 2 હાઇડ્રોજન એટલે અહીંયા પછી ટ્રિપલ બોન્ડ થઈ જાય. તો પ્રોપિયોનેમાઇડમાંથી H2O હટાવીશું એટલે પ્રોપેન નાઇટ્રાઇલ તૈયાર થાય છે. IUPAC કોમન નેમ કહેવાય પ્રોપિયોનોનાઇટ્રાઇલ. IUPAC માં પ્રોપેન લખવું પડે પ્રોપેન નાઇટ્રાઇલ. અથવા બીજી મેથડ આને સાઇનોઇથેન આટલું કહી શકો. સાઇનોઇથેન નંબર આપવાની જરૂર નથી કે 1 સાઇનોઇથેન E1 ઉપર જ આવે એટલે સાઇનોઇથેન. અથવા પ્રોપેન કેવું હોય તો નાઇટ્રોજન કાર્બનને કેલ્ક્યુલેટ કરી લેવો પડે અંદર પ્રોપેન નાઇટ્રાઇલ. સાઇનોઇથેન પ્રોપેન નાઇટ્રાઇલ આ 2 IUPAC નોમેનક્લેચર થાય. તો આ H2O આલ્કેનેમાઇડમાંથી આપણે આ બનાવીએ સાઇનો કમ્પાઉન્ડ. એ સિવાય કાર્બોનાઇલ કમ્પાઉન્ડ જે આલ્ડીહાઇડ કીટોન કમ્પાઉન્ડ છે એમનું રિએક્શન HCN સાથે કરો તો સાઇનોહાઇડ્રીન પ્રોડક્ટ મળે. આલ્ડીહાઇડ અથવા કીટોનનું રિએક્શન HCN થી કરો તો સાઇનોહાઇડ્રીન કમ્પાઉન્ડ મળે. સાઇનોહાઇડ્રીન કોને કહેવાય તો કે એક જ કાર્બન ઉપર CN અને OH આવતા હોય એને સાઇનોહાઇડ્રીન કહેવાય. તો સ્ટાર્ટિંગ મટીરિયલમાં આલ્ડીહાઇડ અથવા કીટોન લઈ લઈએ. અહીંયા આપણે એસિટાલ્ડીહાઇડ લીધું છે જેને ઇથેનોલ કહીએ. HCN સાથે રિએક્શન કરીએ તો HCN માં H+ અને CN- હોય. CN- ડાયરેક્ટલી એટેક કરે કાર્બોનાઇલ કાર્બન ઉપર અને ચાર્જ ઓક્સિજન ઉપર આવે અને ઓક્સિજન હાઇડ્રોજન એબ્સ્ટ્રેક્ટ કરે તો આ સાઇનોહાઇડ્રીન કમ્પાઉન્ડ મળે. ફરીવાર H+ અને CN- હોય. CN- એટેક કરે કાર્બોનાઇલ કાર્બન ઉપર ચાર્જ ઓન ઓક્સિજન એટમ. ઓક્સિજન જે હાઇડ્રોજન એબ્સ્ટ્રેક્ટ કરી લે છે એટલે OH અને CN જે બ્લુ કલરથી બતાવેલું છે એ રીતે HCN અટેચ થઈ જાય. તો આ હાઇડ્રોજન સાયનાઇડ HCN સાથેનું રિએક્શન છે જે સાઇનોહાઇડ્રીન કમ્પાઉન્ડ આપે. અને આ જે કમ્પાઉન્ડ છે એનો IUPAC નોમેનક્લેચર થાય 2 હાઇડ્રોક્સી પ્રોપેન નાઇટ્રાઇલ. 2 હાઇડ્રોક્સી પ્રોપેન નાઇટ્રાઇલ. હાઇડ્રોક્સી ગ્રુપ છે OH અને CN. IUPAC નોમેનક્લેચરમાં OH અને CN નું કમ્પેર કરો તો CN ની પ્રાયોરિટી વધારે હોય એટલે એ સાયનાઇડ કહેવાય અને OH છે એ પ્રિફિક્સમાં આવે 2 હાઇડ્રોક્સી પ્રોપેન નાઇટ્રાઇલ. નહીતર જો OH ની પ્રાયોરિટી વધારે હોય તો એને આલ્કોહોલ કહેવાય તો સાઇનો પ્રિફિક્સમાં લખેલું હોય પણ અહીંયા આપણે હાઇડ્રોક્સી પ્રિફિક્સમાં લખવું પડે કારણ કે CN ની પ્રાયોરિટી વધારે.
તો આ વાત થઈ થર્ડ સિન્થેસિસ ઓફ સાઇનો કમ્પાઉન્ડ, સાઇનો અથવા તો નાઇટ્રો કમ્પાઉન્ડ. હવે આપણે વાત કરીએ એમની કેમિકલ પ્રોપર્ટીઝની. સાયનાઇડની કેમિકલ પ્રોપર્ટીઝ, કેમિકલ રિએક્શન્સ. તો ફર્સ્ટ હાઇડ્રોલિસિસ રિએક્શન, હાઇડ્રોલિસિસ બાય ડાયલ્યુટ H2SO4, CH3CN. આના 4-5 નામ થાય CH3CN ના. એક થાય મિથાઇલ સાયનાઇડ, એક સાઇનોમિથેન, બીજું નામ નાઇટ્રાઇલ કહી શકો તમે, ઇથેન નાઇટ્રાઇલ, અને ફેમસ નેમ છે, કોમન નેમ, ફેમસ નેમ એસિટોનાઇટ્રાઇલ. એમાં ઇથેન નાઇટ્રાઇલ લખો તો IUPAC નેમ છે, અને સાઇનોમિથેન કરો તો એ પણ IUPAC નામ. પણ એમ કહો મિથાઇલ સાયનાઇડ તો એ કોમન નેમ છે, એસિટોનાઇટ્રાઇલ એ કોમન નેમ છે. તો આમનો હાઇડ્રોલિસિસ સલ્ફ્યુરિક એસિડ સાથે કરતા એસિટિક એસિડ મળે. એસિટિક એસિડ એને એમોનિયા રિલીઝ થાય. હાઇડ્રોલિસિસ ઓફ સાઇનો કમ્પાઉન્ડ, કાર્બોક્સિલિક એસિડ અને અમોનિયા મળે. સેકન્ડ કેમિકલ રિએક્શન, એસિટોનાઇટ્રાઇલ રિડક્શન વિથ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, સ્ટ્રોંગ રિડ્યુસિંગ એજન્ટ. તો નોર્મલ એમાઇન મળે, આલ્કેન એમાઇન. સાયનાઇડ નું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે રિએક્શન કરતા નોર્મલ એમાઇન મળે, આલ્કેન એમાઇન. મતલબ એસિટોનાઇટ્રાઇલ છે જેને આપણે કહીએ ઇથેન નાઇટ્રાઇલ ટુ ગિવ્સ ઇથેન એમાઇન. અને થર્ડ કેમિકલ રિએક્શન ગ્રિગ્નાર્ડ રિએક્શન, એસિટોનાઇટ્રાઇલ ઇથેન નાઇટ્રાઇલ વિથ ગ્રિગ્નાર્ડ રિએક્શન મિથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ સાથેના રિએક્શનથી એક ઇન્ટરમીડિયેટ સ્ટેપ આપે આ પ્રકારનું. એમાં કેવા પ્રકારે રિએક્શન થતું હોય તો મિથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડમાં મિથાઇલનો ચાર્જ નેગેટિવ હોય અને મેગ્નેશિયમ ક્લોરાઇડ તો પોઝિટિવ જ રહેવાનું છે. મેગ્નેશિયમ મેટલ આયન છે એ પોતે પોઝિટિવ જ હોય, એટલે એટલો પોર્શન પોઝિટિવ હોય, MgCl પ્લસ અને CH3 માઇનસ મિથાઇલ એનાઇન એટેક ઓન કાર્બોનાઇલ કાર્બન, ચાર્જ ઓન નાઇટ્રોજન એટમ. મિથાઇલ કાર્બન એટેક ઓન સાયનાઇડ કાર્બન એન્ડ ચાર્જ ઓન નાઇટ્રોજન એટમ, નાઇટ્રોજન એબ્સ્ટ્રેક્ટ MgCl. એટલે આ પ્રકારનું સબસ્ટન્સ તૈયાર થાય. આ ઇન્ટરમીડિયેટ સ્ટેપ છે. એમનું એસિડિક હાઇડ્રોલિસિસ કરી નાખીએ H+H2O તો વચ્ચેથી અહીંથી બોન્ડ બ્રેક થાય, અહીંથી બોન્ડ બ્રેક થઈ અને અહીંયા ઓક્સિજન લાગી જાય. ઓક્સિજન લગાવો એટલે એને એસિટોન કહીએ છીએ આપણે. ઓક્સિજન અટેચમેન્ટમાં આવે એટલે એને એસિટોન કહીએ. અને એ સિવાયનો ઉપરનો પોર્શન એ NH2 MgCl ફોર્મમાં રિમૂવ થઈ જાય. તો આ ગ્રિગ્નાર્ડ રિએક્શનની વાત. એસિટોનાઇટ્રાઇલનું મિથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ સાથે ગ્રિગ્નાર્ડ રિએક્શન કરી તો એસિટોન મળે, પ્રોપેન 2 ઓન અથવા તો 2 પ્રોપેનોન એસિટોન. ગ્રિગ્નાર્ડ રિએક્શન છે ન્યુક્લિયોફિલિક એડિશન એન્ડ સબસ્ટિટ્યુશન રિએક્શન. તો આપણે 3 કેમિકલ રિએક્શનની વાત કરી. CN ની 3 સિન્થેસિસ, એટલે કે નાઇટ્રાઇલની 3 સિન્થેસિસ અને 3 એમના કેમિકલ રિએક્શન્સ. આગળ આઇસોસાયનાઇડ અથવા તો આપણે એને કહીએ આઇસોનાઇટ્રાઇલ. પ્રિપરેશન, સિન્થેસિસ નામથી આવે છે આ કાર્બાઇલેમાઇન રિએક્શન. કાર્બાઇલેમાઇન રિએક્શન ઇમ્પોર્ટન્ટ છે, નામથી આવે છે કે કાર્બાઇલેમાઇન રિએક્શન કોના માટે યુઝ થાય, એટલે કે શું સિન્થેસિસ કરે છે તો આઇસોનાઇટ્રાઇલ NC. જો કાર્બાઇલેમાઇન રિએક્શન એનો એજન્ટ, કાર્બાઇલેમાઇન રિએક્શન એનો રિએજન્ટ છે CHCl3 in KOH, CHCl3 in KOH. RNH2 reaction with heating with CHCl3 in KOH to give RNC. આને આઇસોનાઇટ્રાઇલ કહે. આ જનરલ સિન્થેસિસ છે. 3 equivalent KCl and 3 equivalent H2O રિમૂવ થાય. ઇથેનેમાઇન heating with CHCl3 and KOH to gives isocyanoethane આપે. 3 equivalent KCl and 3 equivalent H2O રિમૂવ થાય. તો એલિફેટિક અમાઇન અને એરોમેટિક એમાઇન બંને આ રિએક્શન આપે. આ રિએક્શનનું જનરલ નેમ છે કાર્બાઇલેમાઇન રિએક્શન. એનિલીન heating with CHCl3 in KOH to gives
आइसोसाइनोबेंजीन। तो इथाइलेमाइन रिएक्शन, कार्बाइलेमाइन रिएक्शन, रिएजेंट છે CHCl3n KOH, CHCl3n KOH। તો આ પ્રિપરેશન ની વાત થઈ, એક જ પ્રિપરેશન છે કાર્બાઇલેમાઇન રિએક્શન, रिएजेंट CHCl3n KOH। इथाइलेमाइन છે તો એનું કન્વર્ઝન આઇસોસાઇનોઇથેન માં થાય છે, અને એનિલિન છે તો એનું કન્વર્ઝન આઇસોસાઇનોબેન્ઝીન માં થાય છે। આની મિકેનિઝમ તમારે જરૂરી નથી, પણ આપણે મિકેનિઝમની થોડીક વાત કરી દઈએ કે કઈ રીતે NH2 નું NC માં કન્વર્ઝન થાય છે। તો જુઓ, સ્ટાર્ટિંગ મટીરીયલમાં સૌથી પહેલા એનિલિન અને CHCl3n KOH એડ કરીએ એ પહેલા CHCl3 KOH આ બંનેનું રિએક્શન થતું હોય। તો CHCl3 એટલે કે ક્લોરોફોર્મ CHCl3 એમાં બેઝ એટલે કે KOH એડ કરશો એટલે હાઇડ્રોજન એબ્સ્ટ્રેક્ટ કરશે, હાઇડ્રોજન એબ્સ્ટ્રેક્ટ કરશે એટલે CCl3- બાકી રહે, અને CCl3- માંથી Cl- રિમૂવ થાય એટલે CCl2 બાકી રહે, અને આ CCl2 ને કાર્બીન કહેવાય। આ ઇન્ટરમીડિયેટ છે કાર્બીન, જેવી રીતે કાર્બ કેટાયન, કાર્બ એનાયન આ ઇન્ટરમીડિયેટ છે, એ રીતે કાર્બીન ઇન્ટરમીડિયેટ છે, અને બે ક્લોરીન લાગેલા છે એટલે ડાયક્લોરોકાર્બીન આનું નામ થાય। કાર્બન ઉપર બે ઇલેક્ટ્રોન એટલે કે એક લોન પેર જેવું આવેલું હોય, અને ડાયક્લોરોકાર્બીન કહે। હવે આ રિએક્શનમાં ભાગ લે। હવે એનિલિનની લોન પેર છે એ CCl2 ઉપર એટેક કરે એટલે આ પ્રકારનું સ્ટ્રક્ચર થઈ જાય છે, NH3+ ત્યાં બોન્ડ બની જાય એટલે NH2+ અને CCl2-, આટલું લાગી જાય છે। પછી હાઇડ્રોજન H+ લય અને CCl2 ઉપર રિવ જશે એટલે એક સાથે આપણે બતાવ્યું છે પ્લસ એન્ડ માઇનસ, હાઇડ્રોજન રિમૂવ પણ થાય છે અને એડ પણ થાય છે, એટલે ખરેખર હાઇડ્રોજન નાઇટ્રોજન ઉપરથી શિફ્ટ થતો હોય છે કાર્બન ઉપર, એટલે આ પ્રકારનું સ્ટ્રક્ચર બની જાય। નાઇટ્રોજનનો હાઇડ્રોજન ઇલેક્ટ્રોન વગર એટલે કે H+ આટલે અટેચ થાય એટલે રીઅરેન્જમેન્ટ। હવે આગળ ફરી OH જેવું આપણે એડ કરીશું તો આ હાઇડ્રોજન H+ ફોર્મમાં એબ્સ્ટ્રેક્ટ કરીને H2O નીકળી જશે, એટલે એમનો ચાર્જ આ કાર્બન ઉપર આવે નેગેટિવ, એટલે N ડબલ બોન્ડ C બને, અને ચાર્જ લઈને એક ક્લોરીન રિમૂવ થઈ જાય Cl- ફોર્મમાં, એટલે આ સ્ટ્રક્ચર તૈયાર। ફરી પાછો OH, આપણે 3 મોલ KOH યુઝ કરેલું, આ થર્ડ મોલ ઓફ KOH OH, ફર્સ્ટ મોલ અહીંયા છે મતલબ કાર્બન બનાવવામાં યુઝ થાય, સેકન્ડ મોલ આટલે હોય છે, થર્ડ મોલ ફરી પાછો OH, તો અહીંયા હાઇડ્રોજન એબ્સ્ટ્રેક્ટ કરે, H2O રિમૂવ થાય અને ચાર્જ આ કાર્બન ઉપર જ આવે, જેવો ચાર્જ ત્યાં આવશે એટલે Cl ચાર્જ લઈને નીકળી જાય Cl- ફોર્મમાં, એટલે આ ટાઈપનો કમ્પાઉન્ડ બાકી જે રીઅરેન્જ થઈ કાર્બનની લોન પેર છે એમાંથી કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ બને કાર્બનથી નાઇટ્રોજન તરફ, અને કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ ન બતાવો હોય તો કાર્બન ઉપર નેગેટિવ અને નાઇટ્રોજન ઉપર પોઝિટિવ બતાવો, જેને આપણે આઇસોસાઇનો કહીએ છીએ। તો આઇસોસાઇનોબેન્ઝીન આ પ્રકારે થાય, એટલે કે એનિલિનમાંથી આઇસોસાઇનોબેન્ઝીન કાર્બાઇલેમાઇન રિએક્શનથી બને। તો આ આઇસોસાઇનો કમ્પાઉન્ડની સિન્થેસિસની વાત। આગળ કેમિકલ રિએક્શન ઓફ આઇસોસાઇનો કમ્પાઉન્ડ। જો કેમિકલ રિએક્શન RNH2 જનરલ ફોર્મ રિડક્શન વિથ સ્ટ્રોંગ રિડ્યુસિંગ એજન્ટ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ। નાઇટ્રોજન ઉપર એક હાઇડ્રોજન આવે અને કાર્બન ઉપર 3 આવી જાય, એટલે કે નાઇટ્રોજન ઉપર 1 અને કાર્બન ઉપર 3 આવે તો એને N આલ્કાઇલ આવો વર્ડ યુઝ કરાય, અને મિથાઇલ આવવાનું છે CH3 બને છે એટલે કન્ફર્મ કે N મિથાઇલ ડેરિવેટિવ્સ બનશે, R તો કોઈ પણ હોઈ શકે, એટલે RNC નું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ થી રિડક્શન કરીએ એટલે N મિથાઇલ આલ્કેનેમાઇન આ પ્રકારની પ્રોડક્ટ મળશે, N મિથાઇલ આલ્કેનેમાઇન। જો R તરીકે આપણે લઈ લઈએ ઇથાઇલ, મતલબ આઇસોસાઇનો ઇથેન કમ્પાઉન્ડ છે સ્ટાર્ટિંગ મટીરીયલ, એમનું રિડક્શન કરીએ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ થી તો નાઇટ્રોજન ઉપર હાઇડ્રોજન આવશે અને કાર્બન ઉપર બીજા 3 હાઇડ્રોજન, તો NHCH3 બને છે, અને NHCH3 ને N મિથાઇલ કહેવાય, અને એ સિવાયનો પોર્શન ઇથાઇલ વધે, અને ફંક્શનલ ગ્રુપ એમાઇન છે તો IUPAC નામ થાય છે N મિથાઇલ ઇથેનેમાઇન। તો આઇસોસાઇનો ઇથેન નું રિડક્શન
લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે કરતા એન મિથાઇલ ઇથેનેમાઇન તૈયાર થાય. અને આ જ રીતે આઇસોસાયનોબેન્ઝીનનું રિડક્શન કરીએ તો એન મિથાઇલ એનિલિન બને. આઇસોસાયનોબેન્ઝીન એમનું રિડક્શન લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે કરી તો એન મિથાઇલ એનિલિન તૈયાર થાય. તો આ વાત થઈ 3 ફંક્શનલ ગ્રુપ કે જેમાં નાઇટ્રોજન આવે છે. નાઇટ્રોજન કન્ટેનિંગ 3 ફંક્શનલ ગ્રુપ્સ: નાઇટ્રો કમ્પાઉન્ડ, સિન્થેસિસ એન્ડ કેમિકલ રિએક્શન, નાઇટ્રાઇલ્સ એટલે કે સાયનાઇડ ની સિન્થેસિસ એન્ડ કેમિકલ રિએક્શન, આઇસોનાઇટ્રાઇલ મતલબ આઇસોસાયનાઇડ ઇમ્પોર્ટન્ટ કાર્બાઇલેમાઇન રિએક્શન એમની સિન્થેસિસ અને કેમિકલ રિએક્શન. કેમિકલ રિએક્શનમાં ખાસ રિડક્શન જ આપણે લીધું છે, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે રિડક્શન. હવે નેક્સ્ટ આઈયુપીએસી નોમેનક્લેચરની વાત કરવાની. આઈયુપીએસી નોમેનક્લેચર ઓફ નાઇટ્રો, સાઇનો, આઇસોસાઇનો અને સાથે આલ્કોહોલ, ઇથર એમની પણ વાત કરશે. તો બેઝિક આઈયુપીએસી નોમેનક્લેચર તો આપણે જોયેલા 4 કાર્બન સુધી, પણ 2 ફંક્શનલ ગ્રુપ અલગ અલગ સાથે આવતા હોય તો નોમેનક્લેચર કેવા પ્રકારે થતું હોય એમની વાત કરીએ. તો જુઓ, કમ્પાઉન્ડ એક આપેલો છે, તમારે જાતે ટ્રાય કરવાની છે કે આઈયુપીએસી નોમેનક્લેચર શું થતું હોય. તો લોંગેસ્ટ ચેન ઓફ કાર્બન, કેટલા કાર્બન એક જ સિરીઝમાં આવે છે. તો અહીંયા 6 કાર્બન લાઈનમાં આપેલા છે કે 5 છે. જેટલા ખૂણા એટલા કાર્બન હોય અને જેટલા છેડા એટલા કાર્બન. ઓકે, તો 5 કાર્બન એક જ લાઈનમાં છે. 5 કાર્બન. તો નંબરિંગ આપવાની શરૂઆત થાય તો લેફ્ટ હેન્ડ સાઈડ થી 1 2 3 ને 4 4 નંબર ઉપર NH2 ગ્રુપ છે અને રાઈટ હેન્ડ સાઈડ થી કેલ્ક્યુલેશન કરો તો 2 નંબર ઉપર આવશે NH2 ગ્રુપ. તો આઈયુપીએસી એવું કહે છે કે નંબર આપો ત્યારે પ્રાયોરિટી વાળું જે ગ્રુપ હોય એ લોવેસ્ટ નંબર ઉપર આવવું જોઈએ. અને અહીંયા એક જ છે NH2 ગ્રુપ અને લોવેસ્ટ નંબર છે સેકન્ડ પોઝિશન. 5 કાર્બન છે મતલબ આ કમ્પાઉન્ડ પેન્ટેન છે અને સેકન્ડ પોઝિશન ઉપર NH2 છે, એટલે એમનો આઈયુપીએસી નોમેનક્લેચર થાય 2 એમિનો પેન્ટેન. અથવા બીજી રીતે જો લખવાનું થાય તો નામ થાય પેન્ટેન 2 એમાઇન. 2 એમિનો પેન્ટેન અથવા પેન્ટેન 2 અમાઇન, બંને નામ વેલિડ છે. એજ ઇટ ઇઝ NH2 રિપ્લેસ કરીને NO2 રાખી દીધું છે આપણે, તો આ કમ્પાઉન્ડ નું નામ થઈ છે 2 નાઇટ્રો પેન્ટેન. પણ NO2 રિપ્લેસ કરીને આપણે એ જ જગ્યાએ જો CN રાખીએ તો આનું એક આઈયુપીએસી નોમેનક્લેચર તો એ જ થાય છે. 2 સાઇનોપેન્ટેન લખી શકાય, ખોટું ના પડે, 2 સાઇનોપેન્ટેન. પણ સપોઝ તમારે નાઇટ્રાઇલ કેવું છે, નાઇટ્રાઇલ, તો પછી એક નંબર આ કાર્બનને આપવાનો થાય 1 2 3 4 અને 5. તો સેકન્ડ પોઝિશન ઉપર મિથાઇલ ગ્રુપ એઝ એ સબસ્ટિટ્યુશન આવે. એટલે જો નાઇટ્રાઇલ કહેવાનું થાય તો એક નંબર આ કાર્બનને આવશે, તો સેકન્ડ નંબર ઉપર મિથાઇલ આવે છે એટલે આઈયુપીએસી નામ થઈએ 2 મિથાઇલ પેન્ટેન નાઇટ્રાઇલ. 2 મિથાઇલ પેન્ટેન નાઇટ્રાઇલ. અથવા બીજું નોમેનક્લેચર કરવું આઈયુપીએસી તો સેકન્ડ પોઝિશન ઉપર CN ગ્રુપ છે 2 સાઇનો પેન્ટેન, પણ ફંક્શનલ ગ્રુપ અંદર આવી જાય તો પછી એને તમારે નાઇટ્રાઇલ કેવું હોય તો 2 મિથાઇલ પેન્ટેન નાઇટ્રાઇલ. આગળ ડબલ ફંક્શનલ ગ્રુપ લઈએ છે NH2 એન્ડ NH2. તો ટોટલ નંબર ઓફ કાર્બન 6 મતલબ આ હેક્ઝેન છે. લેફ્ટ હેન્ડ સાઈડ થી કેલ્ક્યુલેટ કરો તો NH2 ગ્રુપ 3 નંબર ઉપર આવે અને રાઈટ હેન્ડ સાઈડ થી કેલ્ક્યુલેટ કરો તો 2 નંબર ઉપર. એનો મતલબ કે રાઈટ હેન્ડ સાઈડ થી જે કેલ્ક્યુલેશન છે એની પ્રાયોરિટી આપણે વધારે રાખવાની. તો સેકન્ડ નંબર અને ફોર્થ નંબર આ યુપીએસસી મુજબ નંબરિંગ રહેશે. 2 4 ડાયએમિનો અને 6 કાર્બન છે એટલે હેક્સેન. એટલે આઈયુપીએસસી નોમેનક્લેચર થઈએ 2 4 ડાયએમિનો હેક્સેન અથવા તો હેક્સેન 2 4 ડાયઅમાઇન. આ બંને નામ વેલિડ છે, હેક્સેન 2 4 ડાયઅમાઇન અથવા તો 2 4 ડાયએમિનો હેક્સેન.
NH2 અને NO2 બંનેને એક સાથે રાખીએ તો અહીંયા તમને પ્રાયોરિટી ઓર્ડર ખબર હોવો જોઈએ. તો આપણે જે ચેપ્ટર ભણ્યા છીએ એમાં મતલબ આલ્કોહોલ, ફિનોલ, ઇથર અને નાઇટ્રોજન કન્ટેનિંગ કમ્પાઉન્ડના પ્રાયોરિટી ઓર્ડર હું એકવાર કહી દઉં તમને કે આપણે જે ફંક્શનલ ગ્રુપ લીધા છે એમાં ટોપ પ્રાયોરિટી ઉપર આવે છે CN સાઇનો, પછી આવશે હાઇડ્રોક્સી ગ્રુપ OH, પછી આવશે એમાઇન NH2 અને પછી નાઇટ્રો, ઇથર, આલ્કેન, હેલોજન આ બધાની પ્રાયોરિટી સરખી. એટલે ચાર ફંક્શનલ ગ્રુપની પ્રાયોરિટી સરખી હોય. આલ્કેન, હેલોજન, નાઇટ્રો અને ઇથર આ ચારની એક સરખી હોય. હવે સરખી પ્રાયોરિટી આવે ત્યારે શું કરવું એની વાત આપણે આગળ કરીશું. પણ અહીંયા આ જે બે ફંક્શનલ ગ્રુપ છે એમાં NH2 ની પ્રાયોરિટી વધારે છે NO2 કરતા. એટલે IUPAC નંબરિંગ એમ કહે છે કે જેની પ્રાયોરિટી વધારે છે એ લોવેસ્ટ નંબર ઉપર આવે એ મુજબ નંબરિંગ કરવું. ફોર એક્ઝામ્પલ લેફ્ટ હેન્ડ સાઈડથી નંબરિંગ કરીએ તો 1, 2 અને 3 ત્રણ નંબર ઉપર NH2 છે અને રાઈટ હેન્ડ સાઈડથી કરીશું તો 5 નંબર ઉપર NH2 આવશે. NO2 ની તો વાત જ ન કરવાની આવે કારણ કે NO2 તો બહારથી આવેલું ગ્રુપ કન્સિડર થાય, મતલબ પ્રિફિક્સમાં લખાય છે. બેઝ NH2 કહેવાય કારણ કે એની પ્રાયોરિટી વધારે. નહીતર NO2 જો સેકન્ડ નંબર ઉપર છે તો ખરેખર 2 નંબર આ કાર્બનને આપવો પડે ને, પણ એમને ના આવે 2 નંબર. NH2 મિનિમમ નંબર ઉપર રહે એ રીતે નંબરિંગ થઈ છે. તો 3 નંબર ઉપર NH2 લેફ્ટ હેન્ડ સાઈડથી થાય અને 5 નંબર ઉપર રાઈટ હેન્ડ સાઈડથી થાય. તો આપણું નંબરિંગ લેફ્ટ હેન્ડ સાઈડથી થઈ છે. તો 6 કાર્બન છે મતલબ હેક્ઝેન છે એટલું તો નક્કી જ. અને 5 નંબર ઉપર નાઇટ્રો ગ્રુપ છે, લેફ્ટ હેન્ડ સાઈડથી કેલ્ક્યુલેટ કરવાના છે એટલે 5 નાઇટ્રો આવશે અને 3 નંબર ઉપર NH2 આવશે. તો IUPAC બે રીતે આપણે અલગ લખી શકીએ કે એમિનો છે એ 3 નંબર ઉપર છે અને નાઇટ્રો 5 નંબર ઉપર. તો પેલા કયું લખવું, નાઇટ્રો કે એમિનો? તો એ આલ્ફાબેટ મુજબ લખાય કે 3 એમિનો 5 નાઇટ્રો હેક્ઝેન અથવા 5 નાઇટ્રો હેક્ઝેન 3 અમાઇન. આ બે નામ વેલિડ છે. 3 એમિનો 5 નાઇટ્રો હેક્ઝેન અથવા તો 5 નાઇટ્રો હેક્ઝેન 3 અમાઇન. આગળ જો NH2 અને NO2 નું કમ્પેરિઝન હતું. હવે ઇમ્પોર્ટન્ટ વાત આવે છે NH2 અને CN નું કમ્પેરિઝન. તો ભાઈ CN ની પ્રાયોરિટી આપણે જે ફંક્શનલ ગ્રુપની વાત કરી એમાં બધા કરતા વધારે છે. NH2, OH, NO2 એ બધા કરતા CN ની પ્રાયોરિટી વધારે. તો એક નંબર CN જે બાજુ હોય એ તરફથી શરૂઆત કરવી પડશે અને CN ના કાર્બનને જો IUPAC માં ઇન્ક્લુડ કરવાનો છે તો એક નંબર તો એને જ આપવાનો છે. એટલે 1 CN ના કાર્બનને એટલે કમ્પાઉન્ડ આપણે નાઇટ્રાઇલ કહીશું. 2 સેકન્ડ પોઝિશન ઉપર મિથાઇલ ગ્રુપ સબસ્ટિટ્યુશન છે. 3 4 ઉપર NH2 છે. 5 અને 6 મતલબ હેક્ઝેન છે, મતલબ કમ્પાઉન્ડ છે એ હેક્ઝેન નાઇટ્રાઇલ છે. હેક્ઝેન નાઇટ્રાઇલ એમાં સેકન્ડ પોઝિશન ઉપર મિથાઇલ છે અને ફોર્થ પોઝિશન ઉપર એમાઇન છે. તો એમાઇન આલ્ફાબેટમાં પહેલા આવે એટલે લખાય પણ પહેલા. મિથાઇલ છે એ એમ પછી આવશે 1000 તો એ લખાય પછી, નંબર ભલે સેકન્ડ ઉપર હોય. તો IUPAC નોમેનક્લેચર થઈએ 4 એમિનો 2 મિથાઇલ હેક્ઝેન નાઇટ્રાઇલ. હેક્ઝેન નાઇટ્રાઇલ 4 એમિનો 2 મિથાઇલ હેક્ઝેન નાઇટ્રાઇલ. ઓકે, નેક્સ્ટ એરોમેટિક કમ્પાઉન્ડ. એરોમેટિક કમ્પાઉન્ડ છે મેક્સિમમ કાર્બન કેટલા છે લાઈનમાં? 1 2 3 4 5 6 6 કાર્બન લાઈનમાં, મતલબ એ હેક્ઝેન છે આટલું નક્કી. હવે નંબરિંગમાં ફંક્શનલ ગ્રુપને મિનિમમ નંબર આવે એ રીતે રાખવાનું છે. તો NH2 ગ્રુપ લેફ્ટ હેન્ડ સાઈડથી 3 નંબર ઉપર આવે અને રાઈટ હેન્ડ સાઈડથી 4 નંબર ઉપર આવે એટલે NH2 ને આપણે 3 નંબર આપવાનો રહે, મતલબ નંબરિંગ લેફ્ટ હેન્ડ સાઈડથી થશે. 3 એમિનો કમ્પાઉન્ડ છે, 3 એમિનો હેક્ઝેન, પણ 5 નંબર ઉપર ફિનાઇલ રિંગ આવેલી છે. એટલે IUPAC નોમેનક્લેચર કરો તો નોમેનક્લેચર આ મુજબ થઈ છે 3 એમિનો 5 ફિનાઇલ હેક્ઝેન અથવા તો 5 ફિનાઇલ હેક્ઝેન 3 અમાઇન. બંને નામ વેલિડ છે. 5 ફિનાઇલ હેક્ઝેન 3 અમાઇન આ બંને નામ વેલિડ છે. તો એ જ રીતે CN ફંક્શનલ ગ્રુપ લગાવી દઈએ. તો ફરી પાછું નોમેનક્લેચર હવે નંબરિંગ આપવાનું થાય તો કાર્બનને જ એક નંબર આપવો પડશે કારણ કે CN પ્રાયોરિટી વધારે. 1 2 સેકન્ડ પોઝિશન ઉપર ફિનાઇલ છે, 3 4 ઉપર મિથાઇલ છે, 5 છે, 6
હેક્ઝેન નાઇટ્રાઇલ કમ્પાઉન્ડ છે, હેક્ઝેન નાઇટ્રાઇલ, પણ સેકન્ડ પોઝિશન ઉપર ફિનાઇલ અને ફોર્થ પોઝિશન ઉપર મિથાઇલ છે. તો IUPAC નોમેનક્લેચર થઈ છે 4 મિથાઇલ 2 ફિનાઇલ હેક્ઝેન નાઇટ્રાઇલ. ભાઈ 2 ફિનાઇલ આગળ લખો અને 4 મિથાઇલ પાછળ તરફ લખો વચ્ચે, તો એમ ના ચાલે, કારણ કે P ફિનાઇલનો P અને મિથાઇલનો M આ બેનું કમ્પેરિઝન કરવાનું કે આલ્ફાબેટમાં પહેલા કોણ આવે, તો કે M પહેલા આવે, તો લખાય આલ્ફાબેટ મુજબ. નંબરિંગ ભલે ગમે તે આવતા હોય ને નંબરિંગની સિસ્ટમ મુજબ, કે ભાઈ સાયનાઇડનો C છે અને સેકન્ડ પોઝિશન ઉપર ફિનાઇલ રિંગ છે અને ફોર્થ પોઝિશન ઉપર મિથાઇલ છે, તો નંબરિંગ જે છે એ જ, પણ લખાય આલ્ફાબેટિકલ ના ઓર્ડરમાં. તો IUPAC આ પ્રકારનું થાય. આગળ OH અને NH2 આપણે એક સાથે રાખીએ, OH અને NH2 ફંક્શનલ ગ્રુપ. તો પ્રાયોરિટીની વાત કરી હતી આપણે કે એકમાં NH2 અને OH ની પ્રાયોરિટીનું કમ્પેરિઝન કરો, તો ઇમેજિન કરો સપોઝ NH2 ની પ્રાયોરિટી વધારે છે તો કન્ફર્મ સેકન્ડ નંબરના કાર્બન ઉપર NH2 ગ્રુપ કહેવાય, પણ OH ની પ્રાયોરિટી NH2 કરતા વધારે હોય તો નંબરિંગ લેફ્ટ હેન્ડ સાઈડ થી OH 3 નંબર ઉપર આવે અને રાઈટ હેન્ડ સાઈડ થી 5 નંબર ઉપર 4 નંબર ઉપર આવે, લેફ્ટ હેન્ડ સાઈડ થી 4 નંબર ઉપર આવે. તો નંબરિંગ લેફ્ટ હેન્ડ સાઈડ થી જ થઈ છે, એટલે કે 6 કાર્બન છે એટલે હેક્ઝેન અને થર્ડ પોઝિશન ઉપર OH છે એટલે 3 હેક્ઝેનોલ છે અને 5 નંબર ઉપર એમિનો છે NH2. એટલે IUPAC નોમેનક્લેચર લખો એટલે 5 નંબર ઉપર એમિનો આવે અને 3 ઉપર OH એટલે કે હાઇડ્રોક્સી, પણ આલ્કોહોલ લખવું હોય તો 3 હેક્ઝેનોલ કહેવાય. એટલે બે રીતે IUPAC આ મુજબ લખાય, 5 એમિનો 3 હેક્ઝેનોલ અથવા તો 5 એમિનો હેક્ઝેન 3 ઓલ, 5 એમિનો 3 હેક્ઝેનોલ અથવા 5 એમિનો હેક્ઝેન 3 ઓલ. હવે OH ને NH2 હતા એમ NH2 નું રિપ્લેસમેન્ટ આપણે CN થી કરી દઈએ, તો હવે CN ની પ્રાયોરિટી વધી ગઈ. હવે OH ની પ્રાયોરિટી વધારે નથી, હવે CN ની પ્રાયોરિટી વધારે છે, તો CN જે બાજુ લાગેલું છે એ મુજબ નંબરિંગ કરવાનું થાય, અથવા તો CN ને જ એક નંબર આપી શકો અથવા એક નંબર CN ને ન આપવો હોય તો આ ફંક્શનલ ગ્રુપ સાઇનો કહેવાય. અને આ જે લાઈન લાગેલી છે એ હેક્ઝેન છે, મતલબ મૂળ કમ્પાઉન્ડ હેક્ઝેન, 2 નંબર ઉપર સાઇનો અને 4 ઉપર હાઇડ્રોક્સી. તો IUPAC નોમેનક્લેચર થાય 2 સાઇનો 4 હાઇડ્રોક્સી હેક્ઝેન, અથવા તો સાઇનો ન કેવું હોય ને નાઇટ્રાઇલ કેવું હોય તો આ કાર્બનને ઇન્ક્લુડ કરો એટલે હેક્ઝેન નાઇટ્રાઇલ થઈ જાય. સેકન્ડ પોઝિશન ઉપર મિથાઇલ છે અને ફોર્થ પોઝિશન ઉપર હાઇડ્રોક્સી ગ્રુપ છે, એટલે IUPAC થાય 4 હાઇડ્રોક્સી 2 મિથાઇલ હેક્ઝેન નાઇટ્રાઇલ, 4 હાઇડ્રોક્સી 2 મિથાઇલ હેક્ઝેન નાઇટ્રાઇલ. એટલે અમુક કમ્પાઉન્ડ આ ટાઈપના એવા હોય કે જેના બે IUPAC નોમેનક્લેચર થતા હોય. જો ઇમ્પોર્ટન્ટ है OH અને NO2 એક સાથે આપેલા છે તો NO2 ની પ્રાયોરિટી ભાઈ છેલ્લા નંબરે આવે, છેલ્લા નંબરે આવતા હોય એવા 4 ફંક્શનલ ગ્રુપ મેં કીધા છે, બરાબર યાદ રાખવાનું. IUPAC નોમેનક્લેચરમાં છેલ્લા નંબરે કયા કયા છેલ્લા નંબરે છે 4, તો કે NO2, હેલોજન, આલ્કાઇલ અને ઇથર. આ 4 ની પ્રાયોરિટી લોવેસ્ટ હોય, તો OH ની વધારે છે. OH મિનિમમ નંબર ઉપર રહે એ રીતે આપણે નંબરિંગ કરવાનું છે, તો લેફ્ટ હેન્ડ સાઈડ થી 3 નંબર ઉપર આવશે અને રાઈટ હેન્ડ સાઈડ થી 4 નંબર ઉપર આવશે, તો આપણું નંબરિંગ લેફ્ટ હેન્ડ સાઈડ થી રહેશે. તો 6 કાર્બન છે મતલબ હેક્ઝેન અને 3 નંબર ઉપર OH છે એટલે 3 હેક્ઝેનોલ અને 5 નંબર ઉપર નાઇટ્રો ગ્રુપ છે એટલે 5 નાઇટ્રો 3 હેક્ઝેનોલ અથવા તો 5 નાઇટ્રો હેક્ઝેન 3 ઓલ, 5 નાઇટ્રો હેક્ઝેન 3 ઓલ. નેક્સ્ટ 2 OH ગ્રુપ લાગેલા છે, ટોટલ નંબર ઓફ કાર્બન કેલ્ક્યુલેટ કરીએ 3 4 5, 5 કાર્બન છે મતલબ પેન્ટેન અને એક ઉપર OH ગ્રુપ આવેલું છે એટલે આપણે એનો એક નંબર તો આવશે, સેકન્ડ ને થર્ડ એટલે 1,3 ડાયોલ કમ્પાઉન્ડ છે. આ 1,3 ડાયોલ 5 કાર્બન છે એટલે પેન્ટેન કહેવાય છે, એટલે IUPAC નામ થઈ છે પેન્ટેન 1,3 ડાયોલ અથવા તો 1,3 ડાયહાઇડ્રોક્સી પેન્ટેન, બેમાંથી કોઈ એક. પેન્ટેન 1,3 ડાયોલ, પેન્ટેન 1,3 ડાયોલ. અહીંયા ઇથર અને OH એક સાથે આવ્યા, ઇથર અને OH
આ મિથોક્સી ગ્રુપ છે અને આ OH છે, તો OH કરતા મિથોક્સી ની પ્રાયોરિટી ઘણી ઓછી છે. ઈથર છે એ લોઅર પ્રાયોરિટીમાં આવે. તો એક નંબર રાઈટ હેન્ડ સાઈડના કાર્બન ને રહી છે. 1 2 3 ત્રણ નંબરના કાર્બન ઉપર મિથોક્સી ગ્રુપ છે. તો ટોટલ 5 કાર્બન સિરીઝમાં છે. તો IUPAC નોમેનક્લેચરમાં એ પેન્ટેન કહેવાય છે. 1 ઉપર હાઇડ્રોક્સી ગ્રુપ છે, મતલબ 1 પેન્ટેનોલ છે, અને 3 નંબર ઉપર મિથોક્સી છે. એટલે 3 મિથોક્સી પેન્ટેન 1 ઓલ આ પ્રકારનું IUPAC નોમેનક્લેચર છે. 3 મિથોક્સી પેન્ટેન 1 ઓલ અથવા તો 3 મિથોક્સી 1 પેન્ટેનોલ આમ પણ લખી શકો. આ સ્ટ્રક્ચરમાં માત્ર મિથોક્સી ગ્રુપ એક છે બસ. તો સિમ્પલ નોમેનક્લેચર થઈ જાય. આ તો પેન્ટેન છે એટલે સુધી તો એક કાર્બન વધારે એટલે હેક્ઝેન છે. ટોટલ 6 કાર્બન છે હેક્ઝેન. અને લેફ્ટ હેન્ડ સાઈડ થી નંબરિંગ આપીએ તો 3 નંબર ઉપર મિથોક્સી ગ્રુપ છે એટલે IUPAC નોમેનક્લેચર થઈ જાય 3 મિથોક્સી હેક્ઝેન. નોર્મલ ઈથર આપેલું છે એટલે 3 મિથોક્સી હેક્ઝેન. આગળ જો હવે IUPAC નોમેનક્લેચર કમ્પેરિઝન વાળા આવે કે મિથોક્સી ગ્રુપ આપેલું છે અને એક નાઇટ્રો ગ્રુપ આપેલું છે, તો આમાં પ્રાયોરિટી કયા ફંક્શનલ ગ્રુપની વધારે, કે જે ફંક્શનલ ગ્રુપની પ્રાયોરિટી વધારે હોય એને આપણે મિનિમમ નંબર રાખીને IUPAC નોમેનક્લેચર કરતા હોઈએ. પણ અહીંયા તો બે ફંક્શનલ ગ્રુપ એવા આવી ગયા કે જેની પ્રાયોરિટી એક સરખી છે. તો આમાં નંબરિંગ કઈ બાજુથી કરવું? તો યાદ રાખો, જ્યારે આવા ફંક્શનલ ગ્રુપ આવે, 4 ફંક્શનલ ગ્રુપ જે મેં કીધા છે, હેલોજન, આલ્કેન, ઈથર અને NO2, ત્યારે જે ગ્રુપ લોઅર નંબર ઉપર આવતું હોય એ બાજુથી નંબરિંગ કરવું. ફોર એક્ઝામ્પલ, રાઈટ હેન્ડ સાઈડથી જુઓ તો 2 નંબર ઉપર NO2 આવે છે અને લેફ્ટ હેન્ડ સાઈડથી જુઓ તો 3 નંબર ઉપર મિથોક્સી છે. તો તમારે લેફ્ટ હેન્ડ સાઈડથી નંબરિંગ કરવાનું રહેશે આ સ્ટ્રક્ચરમાં. પણ માનો કે હું સ્ટ્રક્ચરમાં ફેરફાર કરું છું થોડીક વાર માટે. આ પ્રકારનું સ્ટ્રક્ચર છે. હવે લેફ્ટ હેન્ડ સાઈડ થી નંબરિંગ કરો અમને 1 2 3 ને 4 ઉપર NO2 આવે છે અને રાઈટ હેન્ડ સાઈડ થી લેફ્ટ હેન્ડ સાઈડ થી કેલ્ક્યુલેટ કરો તો 3 નંબર ઉપર મિથોક્સી છે અને રાઈટ હેન્ડ સાઈડ જુઓ 4 નંબર ઉપર નાઇટ્રો છે. તો હવે તમારું નંબરિંગ લેફ્ટ હેન્ડ સાઈડ થી થશે, કારણ કે મિનિમમ નંબર ઉપર OME આવે, કારણ કે આ બંને ગ્રુપની પ્રાયોરિટી સરખી છે. જ્યારે સરખી પ્રાયોરિટી વાળા આવે ત્યારે જે લોઅર નંબર ઉપર જે ગ્રુપ છે એ બાજુથી નંબરિંગ કરવાનું છે. તો રાઈટ હેન્ડ સાઈડ તો 4th પોઝિશન ઉપર છે એટલે નંબરિંગ અહીંયા આ સ્ટ્રક્ચરમાં લેફ્ટ હેન્ડ સાઈડ થી કરવાનું થાય. પણ આપણું મૂળ સ્ટ્રક્ચર જે છે એ આ છે. તો આમાં સેકન્ડ પોઝિશન ઉપર નાઇટ્રો છે એટલે 6 કાર્બન છે એટલે હેક્ઝેન કહેવાય છે. સેકન્ડ પોઝિશન ઉપર NO2 અને 4th પોઝિશન ઉપર છે મિથોક્સી ગ્રુપ. તો હેક્ઝેન 4 મિથોક્સી 2 નાઇટ્રો હેક્ઝેન. આ IUPAC નોમેનક્લેચર છે. 4 મિથોક્સી 2 નાઇટ્રો હેક્ઝેન. બસ ખાસ ધ્યાન રાખવું કે 2 નાઇટ્રો 4 મિથોક્સી લખો તો એ ખોટું પડે. 2 નાઇટ્રો 4 મિથોક્સી હેક્ઝેન લખો તો એ ખોટું પડે, કારણ કે 2 નાઇટ્રો N થી ચાલુ થાય છે અને મિથોક્સી M થી. તો આલ્ફાબેટમાં N કરતા M પહેલા આવે એટલે લખવાનું એ પહેલા થાય મિથોક્સી. ઓકે, જો હવે શું કરવાનું, જો ઈથર ને NO2 આ ઇમ્પોર્ટન્ટ છે. હવે આમાં તો ખબર પડી તમને કે બે પ્રાયોરિટી સરખી છે બે ફંક્શનલ ગ્રુપની, એટલે જે ઓછા નંબર ઉપર છે એને નંબરિંગ આપો. તો મતલબ 2 નાઇટ્રો હેક્ઝેન આને કહી શકીએ ડાયરેક્ટ આપણે, અને પેલું મિથોક્સી એ 4 નંબર ઉપર આવી જશે. પણ અહીંયા તો બે થર્ડ પોઝિશન ઉપર આવે. જુઓ, લેફ્ટ હેન્ડ સાઈડ થી કરો તો થર્ડ આવશે અને રાઈટ હેન્ડ સાઈડ થી કરો તો પણ થર્ડ પોઝિશન ઉપર આવે, અને બે ફંક્શનલ ગ્રુપની પ્રાયોરિટી એક સરખી છે. તો આમાં લોએસ્ટ નંબર કોને આપવો, મિથોક્સીને આપવો કે NO2 ને આપવો, આ ઇમ્પોર્ટન્ટ છે. તો જ્યારે બે ફંક્શનલ ગ્રુપની પ્રાયોરિટી સરખી હોય અને બંને સેમ પોઝિશન ઉપર આવેલા હોય ત્યારે આલ્ફાબેટિકલ ઓર્ડર ફોલો કરવો. ફરીવાર, જો બે ઇક્વિવેલન્ટ સરખી પ્રાયોરિટી વાળા ફંક્શનલ ગ્રુપ અલગ અલગ પોઝિશન ઉપર છે, મતલબ અલગ અલગ નંબરિંગ ઉપર, તો જે લોએસ્ટ નંબરિંગ ઉપર છે એને પ્રાયોરિટી વધારે આપવાની. પણ બંને ફંક્શનલ ગ્રુપ કે જેની પ્રાયોરિટી સરખી છે
અને એ સેમ પોઝિશન ઉપર આવેલા છે પાછા, થર્ડ પોઝિશન ઉપર, બે લેફ્ટ હેન્ડ સાઈડ કે રાઈટ હેન્ડ સાઈડ, બે થર્ડ પોઝિશન ઉપર, તો ત્યારે આલ્ફાબેટિકલ ઓર્ડર ફોલો કરવાનો હોય. તો આલ્ફાબેટિકલ કઈ રીતે? તો આમ OME મિથોક્સી થી ચાલુ થાય અને NO2 N થી ચાલુ થાય. તો આલ્ફાબેટિકલ ઓર્ડરમાં પેલા N આવે કે M આવે? તો આલ્ફાબેટિકલ ઓર્ડરમાં જે પેલા આવતું હોય એ મુજબ નંબરિંગ ચાલુ કરવાનું રહેશે. તો બંને થર્ડ પોઝિશન ઉપર આવે છે, તો એક તો 5 ઉપર આવશે. તો 5 ઉપર કયું આવે? તો આલ્ફાબેટિકલમાં છેલ્લે જે આવતું હોય એ. તો જુઓ સ્ટ્રક્ચર અને IUPAC નોમેનક્લેચર. કાર્બન 6 છે મતલબ 7 કાર્બન છે મતલબ હેપ્ટેન. 7 કાર્બન છે મતલબ હેપ્ટેન. આલ્ફાબેટિકલ ઓર્ડરમાં M પેલા આવે છે એટલે 3 નંબર એને આપી દીધા, અને નાઇટ્રોજનનો N ઈ M પછી આવે એટલે 5 નંબર ઉપર આવે. ફોર એક્ઝામ્પલ, સપોઝ અહીંયા મિથોક્સી ગ્રુપ કાઢીને ખાલી મિથાઇલ મૂકી દઉં. જો સ્ટ્રક્ચર ખાલી મિથાઇલ રાખી દઈશ તો પણ એની પ્રાયોરિટી NO2 કરતા વધારે જશે. જો આ મિથાઇલ અને આ એનું IUPAC નોમેનક્લેચર, મિથાઇલ અને એનું IUPAC નોમેનક્લેચર. આલ્કાઇન એક બાજુ આલ્કેન છે, મિથાઇલ એટલે આલ્કેન અને NO2, આ બેનું કમ્પેરિઝન કરો તો મિથાઇલનો M નાઇટ્રોના N કરતા આગળ આવે. એટલે આલ્કેન ફંક્શનલ ગ્રુપ નથી, છતાં NO2 ની પ્રાયોરિટી વધી ગઈ, છતાં NO2 કરતા પ્રાયોરિટી વધી ગઈ આ મિથાઇલની. એટલે 3 મિથાઇલ 5 નાઇટ્રો હેપ્ટેન કહેવાય. તો જ્યારે આ ફંક્શનલ ગ્રુપનું કમ્પેરિઝન કરો ત્યારે સેમ પ્રાયોરિટી હોય અને સેમ નંબર ઉપર હોય, ત્યારે આલ્ફાબેટિકલ ઓર્ડર ફોલો કરવાનો રહે IUPAC નોમેનક્લેચર. જો આ તમને ખબર પડવી જોઈએ હવે કેવા શું માંગે છે. સેમ ફંક્શનલ ગ્રુપ છે મતલબ સેમ પ્રાયોરિટી વાળા ફંક્શનલ ગ્રુપ છે, ઇથર અને ક્લોરીન મતલબ મિથોક્સી અને ક્લોરીન. તો અને પાછા બંને થર્ડ પોઝિશન ઉપર આવે છે, તો અહીંયા આલ્ફાબેટિકલ ઓર્ડર ફોલો કરવાનો કે મિથોક્સીને 3 નંબર આપવા કે ક્લોરીનને 3 નંબર આપવા. તો મિથોક્સી M થી ચાલુ થાય અને ક્લોરો છે C થી ચાલુ થાય. તો 3 નંબર ઉપર ક્લોરીન આવશે, 5 નંબર ઉપર મિથોક્સી આવશે. IUPAC નોમેનક્લેચર થઈએ 3 ક્લોરો 5 મિથોક્સી હેપ્ટેન.